દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા। આ દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા। તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વોરા સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર એકઠા થયા હતા। ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી। ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા જ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ટ્રેનના પાછળના સ્પેશિયલ બોગીમાં મુસાફરી કરી રહ્યા હતા। તેઓ કાચની કેબિન નજીક દેખાતા જ હાજર ભીડે મૌલા મૌલાના નારા લગાવ્યા હતા અને તેમના દીદાર માટે પડાપડી કરી હતી। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્થળ પર તૈનાત રહ્યા હતા। પોલીસની તકેદારીના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। मुल्ला हुसैन भाई कापड़िया आज रोज सैयदना मुफद्दल सैफुद्दीन आका हमारा कम्युनिटीना रहबर है। दाऊदी वोरा कम्युनिटीना आप साहेब दाऊद पधारी रह्या है स्वराज एक्सप्रेस में। ये रस्ता भरूच स्टेशन पर वोरा कम्युनिटीना तकरीबन 1000 થી 1200 भाईओ और बहनों अपना दीदार करवा वास्ते यहाँ हाजिर थया है અને આ ઈદના મહિનામાં આપણા દીદાર કરીને ઈદ મનાવવા વાસ્તે મુહર્રમના જે મહિના આવે છે એની તૈયારી વાસ્તે ઓબત વાસ્તે અને આપ મૌલા હંમેશા સેહતના સાથે સલામત રહે એ દુઆ કરવા વાસ્તે હાજર થયા છે। અને તમામ જે રેલવે ને ઇન્સ્ટિટ્યૂટને અને પોલીસ ફોર્સનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અંજુમન તાહિરી જમાત કમિટી બીજા મેમ્બરોનો બી આભાર વ્યક્ત કરીએ છીએ।